નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણમાં પ્રકરણ વ્યસન, જેમાં આજે વ્યસનનો અર્થ, વ્યસન પાછળના કેટલાક પરિબળો, વ્યસનો જેમ કે તમાકુ, દારૂ, ભાંગ, ચરસ, ગાંજો, અફીણ, હેરોઇન, બ્રાઉન સુગર વગેરેની અસર અને વ્યસનના ફેલાવાનો અટકાવવું તેના ઉપાયો છે તેના વિશે ચર્ચા કરીએ. પૃથ્વી પર માનવ સંસ્કૃતિ અસ્તિત્વમાં આવી ત્યારથી માનવજાત કોઈને કોઈ પ્રકારના નશીલા પદાર્થ કે કેફી દ્રવ્યોનું સેવન કરતી જ રહી છે. શારીરિક રીતે નબળો હોવા છતાં મનુષ્ય પૃથ્વી પરની સમગ્ર જીવસૃષ્ટિમાં સૌથી બળવાન અને શ્રેષ્ઠ જીવ છે. પણ વ્યસન એ એવી પરિસ્થિતિ છે કે જેમાં માનવ તેની બુદ્ધિને બાજુએ મૂકી સામે ચાલીને તેમાં ફસાઈને દુનિયાનો સૌથી પાંગડો જીવ બને છે. વ્યસનની વ્યાખ્યા કે અર્થ વિશે હું કહું તો વ્યસનને તબીબી શાસ્ત્રમાં એક રોગ તરીકે સ્થાન આપવામાં આવેલું છે. એ એવી પરિસ્થિતિ છે કે જેમાં વ્યક્તિમાં વર્તણૂકની ખામી સર્જાય છે. એમાં એ વ્યક્તિની અંદર એક એવી મજબૂરીભરી વર્તણૂક સર્જાય છે કે તે વ્યક્તિને કેફી દ્રવ્યોને કારણે થતી માનસિક અસર મેળવવા અથવા શરીરમાંથી તે દ્રવ્યોનું પ્રમાણ ઘટવાને કારણે થતી શારીરિક તકલીફો ઘટાડવા સતત કે અવારનવાર કેફી દ્રવ્યોનું સેવન કરવાની માનસિક કે શારીરિક રીતે ફરજ પડતી હોય છે. વ્યસન પાછળ પણ ઘણા બધા પરિબળો ભાગ ભજવતા હોઈએ છે. મુખ્ય તો ખાસ મિત્રોના વાદે કે મિત્રોની સોબત, માનસિક તાણ, અશાંતિ, વ્યક્તિમાં હતાશા હોય, વ્યક્તિનું વધતું જતું સામાજિક વિકેન્દ્રીકરણ અને અસ્થિરતા એ પણ વ્યસન પાછળનું કારણ ગણાવી શકાય. વર્તમાન સમયમાં ફિલ્મો, મેગેઝિન, વાર્તાઓ વગેરેમાં કેફી દ્રવ્યોનું ખોટું ભભકાદાર વર્ણન એ પણ ભાગ ભજવે છે. ઘરમાં કંકાસ હોય, મા બાપની અતિ વ્યસ્તતા, છૂટાછેડાનું વધતું પ્રમાણ અને વધુ છૂટ અને આસાનીથી કેફી દ્રવ્યોની પ્રાપ્તિ, આ બધા વ્યસન પાછળના પરિબળો ગણાવી શકાય. આપણા સમાજમાં મોટાભાગે જે વ્યસનો છે તેમાં પહેલું વ્યસન જોઈએ તમાકુ. તમાકુ એ ઝડપથી વ્યસન શક્તિ કરતું અને ધીમી શારીરિક અસર પણ ગંભીર પરિણામ લાવનારું છે. એટલે તેને ધીમા ઝેર તરીકે પણ ઓળખવામાં આવે છે. તમાકુના સેવનથી મગજને ક્ષણિક ઉત્તેજના અનુભવાય છે, પરંતુ તેની અસરમાં ઘણી બધી શારીરિક તકલીફો છે એ જોવા મળે છે. જેમ કે તમાકુના સેવનથી મોઢામાં ચાંદા પડવા, સ્વાદેન્દ્રિયો મરી જવી, મોઢામાં વાસ આવવી, મોઢું ઓછું ખુલવું, મોઢાનું કેન્સર થવું, શ્વસનતંત્રના રોગો થવા, ફેફસાનું કેન્સર થવું, એસિડિટી થાય, પાચનતંત્રના વિવિધ અવયવોનું કેન્સર થાય, લોહીનું દબાણ વધે, હૃદયના રોગો અને હુમલો પણ આવવાની શક્યતા વધી જાય, મગજમાં લોહી જામી જાય, મગજમાં લોહી ન પહોંચે, જેથી પક્ષઘાત, જેને આપણે લકવો કહીએ છીએ, તે પણ થાય. હાથ પગના છેવાડામાં રુધિર છે એ પહોંચે નહીં, અટકી જતું હોઈએ છે. એટલે ઘણી વખત માનવી છે તેના અમુક અંગો કે આંગળીઓના ભાગ છે એ ત્યાં કાળા ટપકા પણ પડી જતા હોઈએ છે. આમ તમાકુના સેવનથી ઘણી બધી આવી અસરો થતી હોય છે. ખાસ કરીને માણસના શ્વસન અને રુધિરાભિસરણની કાર્યક્ષમતા ઘટાડી દે, માનવીની જીવન ગુણવત્તા ઘટાડવાથી લઈને પીડાદાયક મૃત્યુ તમાકુ છે નોતરી શકે છે. વિશ્વમાં સૌથી વધુ વ્યાપક બંધાણી
જો કોઈ વ્યક્તિ હોય તો આ તમાકુના દ્રવ્યથી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અનુમાન મુજબ દુનિયામાં દર 8 સેકન્ડે એક વ્યક્તિનો તમાકુ સીધી કે આડકતરી રીતે ભોગ લઈ લેતો હોય છે. ત્યારબાદ જોઈએ બીજું વ્યસન, દારૂ. તમાકુ પછી દારૂના વિશ્વમાં સૌથી વધુ બંધાણીઓ જોવા મળે છે. તેની માનવ શરીર ઉપર તમાકુની સરખામણીમાં ઝડપથી આડઅસર થતી હોઈએ છે. દારૂ પીનારાને એવું લાગે છે કે દારૂને કારણે તેની માનસિક શક્તિઓ વધુ ઉત્તેજિત બની જાય છે, પરંતુ હકીકતમાં દારૂ મગજના ચેતાઓ પર ઘેનની અસર કરે છે, જે કારણે દારૂ પીનારની કાર્યકુશળતા ખોરવાઈ જાય છે. દારૂ પીવાથી વ્યક્તિ છે તેના અન્નનળી અને જઠરમાં સોજો આવી જાય, એસિડિટી અને જઠરમાં ચાંદા પડવા લાગે, લીવરને નુકસાન થાય, લોહીના દબાણમાં વધારો થાય, હૃદયના સ્નાયુ પર દારૂની વધારે અસર થાય છે, લોહીના કોષોનું ઉત્પાદન ઘટી જાય, શરીરમાં પ્રોટીન અને વિટામિનનું પ્રમાણ ઘટે, ઊંઘમાં ઘટાડો થાય એટલે કે અનિદ્રા જેવા રોગો થઈ જાય, કુપોષણવાળી પરિસ્થિતિ ઊભી થાય, નાના મગજ પર અસર, જેથી સંતુલન રાખવામાં તકલીફ પડે. વ્યક્તિ છે એ પોતાની જાત શરીરનું સંતુલન રાખી ન શકે, હાથ પગમાં સોય કે ટાંકણી ભોગાતી હોય તેવું લાગ્યા કરે, અથવા તો બહેરાશ પણ આવી જાય, આંતરડા, જઠરના કેન્સર જેવા રોગો પણ થાય, અને વ્યક્તિની એકાગ્રતા, નિર્ણય શક્તિ અને યાદદાસ્તમાં ચોક્કસ ઘટાડો થઈ જાય છે. દારૂનું વ્યસન તેના બંધાણીમાં શારીરિક સાથે સાથે સામાજિક રીતે પણ દુષ્પરિણામો જન્માવે છે. જુઓ ને, રોડ રસ્તામાં ઘણા બધા કિસ્સાઓમાં અકસ્માતો થતા હોય છે, તો તેનું પાછળનું કારણ દારૂ પીને વાહન ચલાવનારનું કારણ જવાબદાર હોય છે. આ ઉપરાંત ઘરની અંદર ઝઘડાવું, અન્ય લોકો સાથે મારપીટ, હિંસા કરવી, છૂટાછેડા, આત્મહત્યા વગેરે જેવા સામાજિક દુષ્પરિણામો પણ દારૂના વ્યસનથી જ જોવા મળે છે. ત્યાર પછી ત્રીજું વ્યસન, ભાંગ, ચરસ અને ગાંજા વિશે વાત કરું તો આ ત્રણેય પ્રકારના વ્યસનની આ દ્રવ્યો બનાવવામાં એક સરખા પ્રકારના જે છોડ છે એના દ્વારા આ નશીલા દ્રવ્યોનું ઉત્પાદન થતું હોય છે. શારીરિક કરતાં માનસિક અસર આ વ્યસનથી વધારે થતી હોય તેવું જોવા મળે. ગામડાઓમાં તહેવાર કે ધાર્મિક પ્રસંગ હોઈએ તેનો વપરાશ વધુ પણ જોવા મળતો હોય આવું પણ જાણમાં છે. ભાંગ, ચરસ અને ગાંજાની અસર કહું તો માણસ વાસ્તવિકતાથી વિમુક્ત બની જતો હોઈએ છે. સ્થળ, સમય કે વ્યક્તિનું ભાન એ ભૂલી જાય, માનસિક રીતે આરામ અનુભવે છે, મનમાં આનંદવાળી પરિસ્થિતિ અનુભવે છે. ખાસ કરીને જોર જોરથી વિના કારણે હસ્યા કરે વ્યક્તિ, રંગ અને અવાજોની અતિ અનુભૂતિ થવા લાગતી હોય છે. આવી માનસિક અસરો થતી હોવાથી કેટલાક લોકો અલૌકિક અનુભૂતિ કરાવવાની પોતે શક્તિ ધરાવે છે એવું કહી આ દ્રવ્યનું સેવન કરાવીને લોકોને છેતરે છે. એટલે આ બંધાણી એ દ્રવ્યથી મૃત્યુ એનું ભાગ્યે જ થાય આવું બને, પરંતુ શરીરને ઘણા બધા અંગોમાં નુકસાન ચોક્કસ કરે છે. ત્યારબાદ અફીણ, હેરોઈન અને બ્રાઉન સુગર વિશે વાત કરું તો જૂના જમાનામાં અફીણનો ગાંજા, ચરસ, ભાંગની માફક તહેવાર કે પ્રસંગોએ ઉપયોગ થતો હતો. તેમાં ગાંજા, ચરસ અને ભાંગની સરખામણીએ બંધાણી એની પ્રકૃતિ વધુ છે. અફીણની કારણે મગજની ચેતાઓ પર ઘેનની વધુ અસર થતી હોય છે. અફીણ પર રાસાયણિક પ્રક્રિયા કરી તેમાંથી અતિ જલદ સ્વરૂપમાં હેરોઈન અને બ્રાઉન સુગર છે એના દ્રવ્યો બનાવીને વેચવામાં આવતું હોય છે. આ બધા જ દ્રવ્યોમાં તે સૌથી વધુ વિનાશક પ્રકૃતિનું બંધાણી દ્રવ્ય છે અને તેની તલબ સૌથી વધુ અનિયંત્રિત હોય છે.
આવા દ્રવ્યોથી શરૂઆતમાં મગજમાં પ્રસન્નતાનો ભ્રમ ઊભો થાય. શ્વસન કેન્દ્ર પર અવળી અસરના કારણે શ્વાસનું ઊંડાણ ઘટી જાય, જેથી શરીરમાં પ્રાણવાયુ ઓછો મળે. મોઢું સુકાવા લાગે, કબજિયાત જેવા રોગ થાય, ઝાડા ઉલટી થાય, હાથ પગ નબળા અને ઢીલા પડવા લાગે, આંખો લાલ સૂજી જાય, નાક સતત વહેવા લાગે, સ્નાયુઓ અને હાડકામાં અસહ્ય પીડા પણ ઉપડતી હોય છે. પેટમાં ઠંડા ગોટા વળતા હોય તેવી જબરજસ્ત પીડા પણ ઉપડી જતી હોય છે. એટલે કે આ અસરને રિક્તતાના સલક્ષણ, જેને આપણે વ્યસનકારી ઔષધની ગેરહાજરીથી તકલીફો એવું પણ કહી શકીએ. વ્યક્તિ છે એ ભૂલવા કે ઘટાડવા વ્યસનીએ પુનઃ હિરોઈન અને બ્રાઉન સુગરનું સેવન કરવું પડે, અને આમ તેના શરીરમાં બંધારણના કારણે એક વિષમ ચક્ર ઊભું થઈ જાય, જેમાંથી બંધારણી શારીરિક અને માનસિક ત્રાસ વચ્ચેથી પસાર થતું જ રહે છે. વિદ્યાર્થી મિત્રો, વ્યસન ફેલાવવા માટેના જે અટકાવ છે તેની વાત કરું તો આમ તો વ્યસન અંગે લોકજાગૃતિ કેળવવા જુલાઈ માસની 26મી તારીખે વિશ્વ વ્યસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સૌથી આગળ મેં કહ્યું કે વ્યસનને કારણે સૌથી વધારે જો એક પરિબળ ભાગ ભજવતું હોય તો વ્યસની મિત્રની સોબત છે. 190થી વધારે વ્યસની સોબતના કારણે થાય છે. તે સિવાયના કેટલાક અન્ય માનસિક અને સામાજિક પરિબળો સાથે મળી વ્યસનના ફેલાવોને વધારો કરી રહ્યા છે. વ્યસનના સંચામાં ફેલાયેલા લોકોના ઝડપથી વધી રહેલા આંકડા એ જોઈને વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને વૈશ્વિક સ્તરે ફાટી નીકળેલા રોગચાળા સાથેને વર્ણવ્યો છે. વ્યસનને અટકાવવા માટે સામાજિક રીતે, કૌટુંબિક રીતે અને વ્યક્તિગત રીતે પગલાં લેવા જોઈએ. વ્યસનના અટકાવવામાં એકલા વ્યક્તિગત પ્રયાસો એ પાંગડા પડે, કારણ કે આ રોગના વચગાળામાં વ્યક્તિગત લાક્ષણિકતા કરતાં સામાજિક વાતાવરણની અસર ખૂબ વધારે થતી હોય છે. એટલા માટે જ સામાજિક પગલાં દ્વારા, કૌટુંબિક પગલાં દ્વારા વ્યસન છે તેને અટકાવવાના પ્રયાસો કરવા જોઈએ. વ્યસની બંધારણથી મુક્ત થઈ શકે જો વ્યસન એ રોગ તેને ગણવામાં આવે, આમ તો તેનો ઈલાજ વૈજ્ઞાનિક અને તબીબી રીતે શક્ય છે. માનસિક રોગના નિષ્ણાંત ડાક્ટર દવા અને સાયકોથેરાપી મારફત વ્યસન મુક્તિ કરાવે છે, પણ દવા કરતાં સાયકોથેરાપી રોલ એ વધુ ખૂબ જ લાભદાયી ગણાતો હોય છે. સાયકોથેરાપીમાં દર્દી સાથે સમાજ અને ખાસ કરીને તેના કુટુંબનો વર્તાવ સાંત્વન અને હિંમત વધારવાવાળો હોવો જોઈએ, જે કારણે વ્યસનીને કેફી દ્રવ્યોનો ત્યાગ કરવામાં પ્રોત્સાહન મળી જતું હોય છે. આ ઉપરાંત ત્યાગની ક્રિયા દરમિયાન શરીર અને મનમાં ઉમટતા બંધારણની તલપના ધમસાણ પર કાબૂ રાખવામાં પણ મદદ મળે છે, જેથી પુનઃ વ્યસન તરફ ખેંચાતા પણ વ્યક્તિ અટકી જાય. વળી કુટુંબ, સંબંધી અને સમાજના હુંફાળા અને પ્રોત્સાહક વર્તાવથી સમાજમાં સામાન્ય જીવન પણ વ્યક્તિ છે એ પુનઃ અને ઝડપથી સ્થાપિત કરી શકે તેમાં તેને મદદ પ્રાપ્ત થતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, હાર જીત જીવનના ચડાવ ઉતારને પચાવવાની આવડત કેળવવી જોઈએ. એ બધા જીવનના હિસ્સા છે. તેને માણવા કે પચાવવા બિનહાનિકારક પણ અસરકારક અન્ય અનેક રીતો છે. તે રીતોનો પ્રયોગ કરવો જોઈએ. રમતગમત, નાટક, વક્તૃત્વ સ્પર્ધા, ડિબેટ વગેરે જેવી સાંસ્કૃતિક અને સાહિત્યની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ જીવનના ખરા આનંદની અનુભૂતિ કરવી જોઈએ, જેનાથી તમે કેફી દ્રવ્યોના ખોટા આનંદની
ભ્રમિત અનુભૂતિથી બચી શકશો. ધન્યવાદ.